નમસ્કાર, સાબરવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડીના મેરડા આદરજ ગામની હાઈસ્કૂલમાં દીકરીઓને કેન્સર વિરોધી રસી આપવામાં આવી। કડી તાલુકાના મેરડા આદરજ ગામની શેઠ RH હાઈસ્કૂલ અને શ્રી RC પટેલ હાઈસ્કૂલમાં શાળાની 9 થી 14 વર્ષની વિદ્યાર્થીઓને ગર્ભાશયના કેન્સરની વિરોધી HPV રસી આપવામાં આવી। કેળવણી મંડળના ઉત્સાહ કાર્યદક્ષ પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને USA સ્થિત પ્રહલાદભાઈ પટેલના સઘન પ્રયત્નોથી HCF હોસ્પિટલ જીવરાજ પાર્ક દ્વારા પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું। ખૂબ મોંઘી રસી હોવા છતાં કેળવણી મંડળના સહયોગથી દીકરીઓને જીવનરક્ષક રસી અપાઈ। ઉપરાંત શાળાના તમામ બાળકોની આંખોની ચકાસણી પણ કરવામાં આવી। અદ્યતન મશીન થકી બાળકોની આંખો તપાસવામાં આવી અને દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકોને મફતમાં ચશ્મા આપવામાં આવ્યા। આ મહાઅભિયાનમાં શાળાના પ્રમુખ શ્રી સહિત મંત્રી શ્રી PB પટેલ, પ્રફુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના નિષ્ઠાવાન આચાર્ય શ્રી મુકેશભાઈ પટેલે આને ક્રાંતિકારી દૂરંદેશી પગલું ગણાવ્યું। શાળાના શિક્ષિકા પીનાબેન, ગોપીબેન તથા પ્રાથમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી પ્રીતિબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી। હું છું ભાવેશ પરીખ, ચીફ બ્યુરો, કડી। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં મેડાદરજ ગામની હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલમાં દીકરીઓને કેન્સર વિરોધી રસી મૂકવામાં તેમજ તમામ બાળકોને આંખોની ચકાસણી કરવામાં આવી હતી। તો આવો આપણે સાબર અવાજમાં તેને નિહાળીએ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।